આ મનુષ્ય દેહનો મરમ શેર લોટને કારણે ખોટી બાંધ્યા કરમ સદગુરુએ એસી કરી એસી કરે નહીં કોઈ सप्तदीप नवखंड में उसका पल्ला पकड़े नव कोई गुरु कीजिए तो ऐसा कीजिए जैसा पूनम का चंद तेज करे पण तपे नहीं और दे दे अपनो रंग सदगुरु महाराजनी। આજે ઘનશ્યામભાઈ અને તેના સહ પરિવારે જે ભેગા મળી ભજન સત્સંગનું આયોજન કર્યું, સંતો ભક્તોને આવાહન કરી બોલાવ્યા અને આ એક જ્ઞાન યજ્ઞ છે, એની અંદર આપણે ભક્તો બધા આહુતિ દેવા આવ્યા છીએ। શેની આહુતિ આપવાની? કે આપણા જે મનના સંકલ્પ અને વિકલ્પ, ઊંડા વિચારો, હારું મોડું નાનું મોટું, આ બધી તિલાંજલિ દઈ અને આ જ્ઞાની અંદરની અંદર એની આહુતિ આપવાની છે। અને આ આહુતિ આપશું એટલે આપણા જીવનની અંદર શાંતિનો અનુભવ થાય, અને શાંતિનો અનુભવ થાય એટલે આત્માનું સુખ મળે, અને આત્માનું સુખ મળે એટલે જે ગુરુ મહારાજે આપણને ઉપદેશ કર્યો, બોધ આપ્યો, જ્ઞાનની સરવાણી છોડી એ આપણા હૃદય ભીતરની અંદર જો ઉતરી હોય તો એનો આપણને સ્વયંનો પ્રકાશ થાય। એટલે કીધું કે પોથા થોથા ભરે પાણી આ પ્રકાશ ઊભી વાટે। કબીર સાહેબે પણ કીધું કે પોથી વાંચે પ્રભુ નહીં મળે, ખોજો આપ શરીર। તો આ શરીરમાં શું છે? શરીરમાં તો હાડ માંસ રુધિર અને ચામડું મળમૂત્ર કઈ નથી। તો સંતોએ આ શરીરમાં ખોજવાનું શું કીધું? કારણ કે જીવણજી મહારાજે કીધું જેને પોતાનું તન તપાસતા ફાવે એ જીવ 84માં ન આવે। તો તન તપાસવું એટલે શું? સંતોએ કીધું કે મનકી જાણે તનકી જાણે, જાણે ચીપકી ચોરી, કોઈની છુપાવી છુપે નહીં ને, એના હાથમાં આપણા બધાની ડોરી હો। આ તો કદાચ શબ્દથી આપણે કોઈને પ્રભાવિત કરી દઈએ, પણ સંતોએ કીધું કે શબ્દ છે એ તો આ જગતનું સર્જન છે, અને શબ્દથી જ આ રમત છે, અને શબ્દથી જ ગુરુ કરાવાય, શબ્દથી જ આપપણો મિટાવાય, અને શબ્દથી જ આપને ઓળખાય। પણ સંતોએ કીધું શબ્દ મિલાવા ઓ રહા વહાં દેહ મિલાવા નહીં, અને દેહ મિલાવા ઓ રહા વહાં શબ્દ મિલાવા નહીં। આપણે શેરડીને રોટલો બે એકારે ખાવું હોય તો ક્યારેય ન ખવાય, કાં તો જીભ કચરાઈ જાય અને કાં સ્વાદ ના આવે। એમ સંતોએ કીધું, આ મીરાબાઈનો હમણાં ભાઈ કડી ગાય કે દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે હરિભજનમાં રહીએ। આ તો મીરાબાઈ એનો અનુભવ કરીને કહી ગયા કે દુનિયા બોલે એને બોલવા દઈએ। આપણો અનુભવ કેટલો? આપણે તો હજી સત્સંગની અંદર પાવરદા થઈ ગયા હોય, ગુરુનું જ્ઞાન એક રાતમાં આપણા હાડો હાડ ઉતરી ગયું હોય, અને બહાર નીકળી આપણે કહી કે અમને તો કેવા ગુરુ મળ્યા કે અમારું 84નું લગડું ટાળી દીધું, આત્મા પરમાત્માની ખોજ કરાવી દીધી, પોતાના સ્વરૂપનું ભાન કરાવી દીધું। આવી વાત કરીને બીજા દિવસે કોઈ કુસંગીના ટોળકામાં ભળી ગયા, ત્યાં જઈ અને આપણને આ ગાડી પાટા ઉપરથી હેઠી ઉતારવા કોઈ બે શબ્દ કહે તો આપણે તો ગ્રહણ કરી લઈએ છીએ। આ તો મીરાબાઈએ કીધું કે દુનિયા બોલે એને બોલવા દઈએ, એને આ જગતની પરવા કરી નથી। કારણ કે સંતો ભજનમાં કહે છે ભક્તિ કે રાજા પૂર્વ ઉમટા, મોતની પરવા નથી, માતા પિતા કે બાંધવોની કોઈની પરવા નથી। આપણને હજી પરવા થાય છે બધાની કે ભજનમાં જવું છે, પણ મને કોઈ આમ કહે આમ કહે, પણ સંતો કહે છે જગતને જે કેવું હોય એ કહે, પણ તમારા સદગુરુએ તમને શું બતાવ્યું એ સદગુરુની રાહ ઉપર જો આપણે ચાલશું તો સ્વયંનો પ્રકાશ થાય અને પોતાના સ્વરૂપની ઓળખાણ થશે। હવે સ્વરૂપની ઓળખાણ થાય એની નિશાની હોય,
અહીંયા બેઠા એ બધોયને ગુરુ મહારાજે સ્વરૂપની ઓળખાણ કરાવી છે, 100% કરાવી છે, પણ એની નિશાની હું, કારણ કે આપણે હોળવરનું હોનું લઈ હોનીની દુકાને જઈને ખબર છે હોનું છે, મારી ત્યાંથી જ ખરીદી કરી ગયો છે, 1.5 લાખનું તોલું લીધું, છતાંય 5 દિવસ ઘરમાં રાખીને જાઓ એટલે તરત જ આને ઘસશે, અગ્નિમાં નાખશે, તેજાબમાં નાખીને ગઠ્ઠો કરી દે, ત્રાંબા પિત્તળનો ભાગ એકવાર કાઢી અને સોનાની કિંમત કરશે અને પછી તમને મને એનું મૂળ આપશે. પણ સદગુરુ સંતો કહે છે કે તમે શિષ્ય વાલા શિષ્ય અહીંયા ધરપત રાખજો, ધીરજ રાખજો, ગુરુએ વચન આપ્યું એમાં ધ્યાન રાખજો અને ધારણા તમારી બાંધી રાખજો, કારણ કે ધીરજ ને ધારણા હશે ને તો જ આપણને પરમાત્માની અંદર આપણું ધ્યાન રહે. પણ ધ્યાન એટલે શું આપણને ખબર નથી. આપણે તો પગ ઉપર પગ ચડાવી 3 થી 4 ના ગાળાની અંદર ઓહમ સોહમ નું ધ્યાન ધરી અને એ જો ધરતા આવડે તો સારું, નકર બીજું કાંઈક થઈ જાય જો ખબર ન હોય તો. એટલે સંતોએ કીધું કે આ બધું આપણા જીવનની અંદર માહિતી હોવી જરૂરી છે. પછી માહિતી થયા પછી ખાલી માહિતીમાં જ નથી રહેવાનું. જ્યાં સુધી ગુરુ મહારાજે બોધ આપ્યો ને 3.5 કલાક ત્યાં સુધી કેવલ ગુરુએ માહિતી આપી છે, પણ એ માહિતીને સાર્થક કરી આપણા જીવનની અંદર ઉતારી અને ગુરુ રૂપ બનવું એ આપણા હાથની વાત છે. એટલે સતગુરુ એટલે હું, સતગુરુ કોઈ દી સાચા કે ખોટા આવું કાંઈ હોય નહીં. સતગુરુની વ્યાખ્યા ઈ છે, સત એટલે કે આ જીવનની અંદર, જેના જીવનની અંદર જ્યારે સત્ય પ્રકાશ કરી ગયું અને ઉતરી ગયું અને ગંગા માએ કીધું એમ વીજળીનો ચમકારો થઈ ગયો તો તરત જ એની અંદર સદગુરુ પ્રવેશ કરી જાય. અને પછી ક્યારેક ઈ દેહ ગુરુ 5-25 ના ટોળામાં બેઠા હોય ને તો કોકના શબ્દમાં આવી જાય અને હેઠા ઉતરી જાય ને તો એમાં ગુરુ નથી રહેતો, ત્યારે દેહ થઈ જાય છે. પણ સ એટલે સત્ય, સત્ય એ કોઈ તો ઈશ્વરનું નામ છે, એના સિવાય આ જગતની અંદર કોઈ સત્ય નથી. અને ગુ નામ અંધારું અને રૂ નામ પ્રકાશ, અજ્ઞાન રૂપી અંધારામાંથી જ્ઞાન રૂપી પ્રકાશની અંદર લાવી દે અને જો ચમકારો થઈ જાય અને જો મોતી પરોવાઈ જાય ને તો પછી મોતી કાયમ રે. ઈ મુંગટ માથે મઢાય, પણ મોતીને જો એરણમાં નાખે અને ઈ મોતી જો ફાટી જાય, તૂટી જાય તો પછી ઠાકરસિંહ બાપામાં રેણ થાય? કોઈ દી નો થાય. એટલે સંતો કહે છે મન, મોતી ને કાચ આ ત્રણેય જો તૂટી જાય તો પછી એનો હાંધો કે રેણ થાય નહીં. તો આપણું તો ગુરુ મહારાજે મન લઈ લીધું, જે ભટકતું હતું, આધી વ્યાધી ઊભી ધીમા રાત ને દી તડપતું હતું, મન ધજાની પૂછડીની જેમ ફરતું હતું, માકડા વાંદરાની જેમ ઠેકડા મારતું હતું અને મન કઈ ચાળા કરતું હતું. ગુરુ મહારાજે કીધું કે આ મન હાચવવું નહીં, તારા જેવા અધૂરિયાનું કામ નથી. તું આ મને આપી દે, આ લંગડું મને આપી દે ને તું નિર્મળ બની જા. અને ગુરુ મહારાજને એટલો બધો આવેશમાં આવી ગયો તે આપી પણ દીધું. જો અહીંયાથી આપ્યું હોય તો વાંધો નહીં, પણ તુલસીભાઈ કે અમારા મૈયાઓ બહુ સારું છે, અને જો કેતા કેતી મન આપી દીધું તો એ મન ચોખ્ખું થતા વાર લાગે. એટલે ચોખ્ખું કરવા માટે આવા ગુરુ મહારાજ, આવા સંતો, આવા મહાપુરુષો ધરતી ઉપર આવે છે, વારંવાર આવે છે, આ જીવને સમજાવવા માટે આવે છે. પણ સદગુરુની શિખામણ કોઈ માનતું નથી, કારણ કે અટાણે મનસુખ મહારાજ કેવો જમાનો છે, આ સમયમાં ડાયાને શિખામણ જોતી નથી અને ગાંડો શિખામણ માનતો નથી. એટલે શું સંતો આપણને કહે છે આ કોઈને કહેવાની જરૂર નથી, આ કહેવાનો વિષય જ નથી. કારણ કે જે સંતો આ મહામુક્તિ અને આ જીવનની અંદર ઝૂંકતીમાંથી બહાર નીકળી ગયા ને એ મૌન થઈ ગયા છે. મૌન થઈ જાવ એટલે અહીંયા આપણે બધા બેઠા, ઘનશ્યામભાઈ બોલાવ્યા, આખું ઘર ભરાણું નો હમાણે બહાર બેઠા. હવે આટલા બધા આવી આખું વીંચીને એકાબીજાને સામું જોયા વગર બેસી જાય હોય નો હાલે. આને મૌન નથી કીધું, પણ સદગુરુએ કીધું કે બોધ ધારણ કર્યા પછી તારામાં જો પરમેશ્વરના દર્શન થયા હોય, તે જ તારા સ્વરૂપને ઓળખ્યું હોય અને તને નક્કી થઈ ગયું હોય કે આ જગતની અંદર મારા સિવાય કાંઈ નથી, તો પછી બાપા બીક કોની આ જગતમાં?
હે એટલે સંતો કે જીવતું સિદ્ધને ચિંતા કરે, અરે કૃષ્ણને કરવું હોય એમ કરે. આપણી ચિંતા કરે કાંઈ હાથમાં આવે નથી. કારણ કે ઓલી ચિંતા છે ને એ માણાને કોરી કોરીને ખાઈ જાય. શરીરથી તો ખાઈ જાય પણ મનથી હોત ખાઈ જાય. અને ગુરુ મહારાજે હાથમાં ધન આપ્યું છે ને ઈ પણ ખવાઈ જાય. ઓલી ચિંતા તો હારી, મરેલા મરદાને જ બાળે. પણ આ ચિંતા તો એટલી બધી અઘરી છે ને કે જગતના એકોય ચિંતાવાળા પુરુષને મૂક્યા નથી. એટલે સંતો કહે છે ચિંતા અળસાવે અને રોગને હટાવે, પછી પરમ પુરુષ પરમાત્માને પાવે. તો આપણે જે ચિંતા છે ને એ ગુરુ મહારાજના શરણમાં મૂકી દેજો. આજ મહારાજને કઈ ચિંતા લઈને વ્યા જજો. વદર અમારે કાંઈ કરવું નથી. અમારે તો મોજ કરવી, હિલોળા કરવા, હૈયાની અંદર આનંદ ને ઉલ્લાસ ની લહેરું છોડવાની છે. અને ભજનમાં એટલું બધું ભરપૂર રહેવાનું છે. કારણ કે આપણા ગુરુ મહારાજે એમ કીધું છે કે તમે 24 વાળા ધંધો ધાપો કરજો અને મહિને કરોડ રૂપિયા કમાઓ. તમે કમાવો તમારે સારું ને. આવા મેળાવડા કરો, ભજન કરો, આનંદ કરાવો. અમારે તો ઈ જ જોતું હોય, બીજું શું જોતું હોય? 4 વાળા ધંધો કરો પણ ધંધાની અંદર ન્યાય અને નીતિ રાખો. ગુરુ મહારાજે જે દ્રષ્ટિ ફેરવી છે એ દ્રષ્ટિની અંદર જીવની અંદર પ્રાણ રહે ને ત્યાં સુધી એની અંદર કોઈ દી વિકાર વાસના ઉભા ન થાય. આપણી વાણીમાં ફેર ન પડે, આપણે કોઈ કુસંગત ન થાય. એનું ગુરુ મહારાજે આપણને ધ્યાન રાખવાનું કીધું. ઓલું ધ્યાન ધરવાનું નથી. ઈ ધ્યાન ધરશું ને તો લીલા પીલા સકોડા દેખાય, રોડે ગાડીઓ હેલ્યું જશે તેના અવાજ સંભળાય, તમારો અવાજ ક્યાંય નહીં સંભળાય. પછી ઓલા ભજન ગાય કે હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય. ગુરુજી મારા આવે છે. ગુરુ તો આવ્યા, આ ઘરમાં આવ્યા. ઘનશ્યામભાઈ ઘટ ભીતરની અંદર આવ્યા, આખા ઉતરી ગયા, નાભી સુધી પૂગી ગયા અને પાછા બારા નીકળી ગયા. બારા નીકળીને પછી કીધું કે હવે બતાવ કે આની અંદર સદગુરુ ક્યાં છે. જો દેહને ગુરુ માનતો છે તો આંગળી સિંજ્યા બેઠા ઈ મારા ગુરુ. પણ સદગુરુ કહે છે કે દેહથી કોઈ દી મુક્તિ કોઈની થઈ નથી અને થવાની પણ નથી. દેહ છે એ તો એક માધ્યમ છે, પંથ બતાવવાના છે. પણ સંતોએ કીધું પંથ બતાવ્યા પછી પગરે વિનાનું પંથે હાલવું. પગ ન હોય ને ઈ સંતોએ પ્રયાણ કર્યું છે અને એના ઇતિહાસમાં દાખલા છે. આપણે તો અહીંથી શરીર છોડીને જાવું ને, મને તો એવું લાગે મહારાજ અમારી વાત કોઈ મેળાવડો નહીં કરે. ભજન ભજન તો ઘેરે કોણ કરશે? આપણે તો કરીએ છીએ આપણા ગુરુ વાહે. આપણી વાલો હું મરી જાય તો આવડા મેળાવડો નહીં કરે. હે, કારણ કે આપણું જીવન આગલા પુરુષો જેવું છે નહીં. અને જે મહાપુરુષો થઈ ગયા ને એ દોષ દ્રષ્ટિ ઈર્ષ્યા અદેખાય માન મોટપ એનાથી પર છે. આજે ચેતન મહારાજ અમે એને જન્મ આપ્યો એમ કહી તોય કહેવાય. અવડા હતા ને તેતુના એને જોઈ છે. અને ઈ વ્યક્તિ આજે હજારો માણસોની અંદર પ્રવચન કરતા હોય તો અમારી જેવાની સાથી ગજગજ ફૂલે કે ધન્ય છે આવા નાની ઉંમરમાં કે જેને આટલી ઉંમરમાં આ કેટલી પ્રગતિ કરી. કઈ ઠાકરસિંહ મહારાજ કોઈ ઘેર ઘેર કહેવા ન જતા કે હું ગુરુ છું, મને જ્ઞાન છે, હું 3.5 કલાક બોધ આપું મુક્તિ કરાવું છું. ઈ તો ઈ એવું કરે છે એટલે એનું જોઈ અને તમે આવો છો. એમ સદગુરુને ઉજળા કરવા ને ઈ શિષ્યનું કામ છે. એટલે આપણે ગુરુને ઉજળા ન કરી તો કાંઈ નહીં, પણ ગુરુ મહારાજના જીવનને કોઈ કલંક ન લાગવું જોઈએ. એના માટે આપણે કેવું જીવન જીવવું? ગુરુની મર્યાદામાં રહેવું, ગુરુના વચનમાં રહેવું અને ભજન સત્સંગમાં જઈને તો ક્યાંય આડાઅવળું જોયા વગર આપણી સુરતા ગુરુના ચરણમાં હોવી જોઈએ. અને ગુરુના ચરણમાં જો સુરતા હશે ને તો પછી આપણે કેવા હે કે ગુરુના ચરણમાં મારે રોજ રે દિવાળી આ કદીએ ના બાળી હે તો રે ના અંધારી. આ તો ગુરુ રે વદર. આપણે રહી આયા બોલ દઈને વયા જાય પછી જે કરવું હોય એ કરીએ. ઈ આ વાતનું કામ નથી. સદગુરુ તો શરીરથી નહીં પણ જ્ઞાનથી સર્વવ્યાપક ગુરુ આપણા ઘટ ભીતરની અંદર છે. હો લાલજી મહારાજ ભલે ફોટામાં બેઠા પણ જોવે છે હજી કે આ મારી વાહે હું ફડાકા મારે છે, સાચું કરે છે ખોટું ઈ નોંધ લેતા હોય. અને સમય આવે ને તે એવી થપાટ મારે ને કે દેખાય નહીં અને ટોસે સડી ગયો ત્યાંથી હેઠો પડે. હે
એટલે કબીર સાહેબે કીધું ચાખકડા તો મૂંગા ભયા અને પીવતડા મર જાય, પણ એક રતી જેના ઘટમાં સંજરે ને ઈ તો અમર લોક લે જાય. રામ રસ એસો ને ભાઈ પીવે ને ઈ અમર થઈ જાય. આપણે બધાય પીન બેઠા છે અને પીધા કેડે હજી આ ગુરુ સત્સંગ કરતા હોય અને આમ હેઠા જ હોય છે ને હલતા હોય. હું છે હેઠું? કાંઈ નથી. હેઠું જો તે તમે દેખાવ, આમ ઊંચું જો તે તમે દેખાવ. એની કરતા હામું જોવો એટલે ગુરુમાં તમારું રૂપ તો દેખાય હે. અને ગુરુમાં દ્રષ્ટિ પરોશું ને તો આપણને જ્ઞાન થાય. પણ ગુરુ કરાવ્યા ગોકળી નાખી બળદને નાથ, ધન હરે ધોખો ન કરે એવા ગુરુ કલ્યાણ શું કરે? ત્યાં દોડવું જ તમારે બધાને. ફાળા ફંડ લઈને આવે ત્યાં ભેગા થાય, પણ આવા સદગુરુ મફતમાં જ્ઞાન આપી જાય ત્યાં તો કોઈને પાછું વળવું નથી. એટલે સદગુરુએ કીધું કે આવા નિરાંત દેશના, કારણ કે નિરા કે ત્યાં કોઈ અંતર નથી, કોઈ કપટ નથી, ત્યાં કોઈ વાદ વિવાદ નથી અને ત્યાં કોઈ તર્કવાદ નથી. અને નિરાતની અંદર એવું પોપટિયું જ્ઞાની નથી કે તમને કે આજ થાય, કાલ થાય, પ્રમદી થાય, ઓલા ભવે થાય, હાથ ભવે થાય, એવું નથી. ગુરુ મહારાજ કે આયા બેઠો ને આય ચાપ પાડી એટલે આય ચમકારો થઈ ગયો હે. આ વીજળીનો ચમકારો થઈ જાય ને તો બાપા મોટી પરોવાય તો પોરવી લેજો. અને જો બહાર વરસાદ ચાલુ થયો છે, અહીંયા ચાલુ થયો, હવે ત્યાં પલળવું છે અહીં પલળવું એ આપણે નક્કી કરવાનું છે. અને જો પલળવું ન હોય ને રમેશભાઈ, રેનકોટ પહેરીને આવે, રેનકોટ પહેરીને આવે ને હાલો અંદર બફાઈને ગરમાઈને પલ્લી જાય. અંદર તો પલ્લે નો પલ્લે એવું નહીં. એને એમ થાય વરસાદ મારી માથે નથી પડ્યો, પણ રેનકોટ કાઢે તો ઉસકો આખો ભીનો થઈ ગયો હોય. પલ્લે તો સેજ, પણ શેમાં પલળવું ને એ ખબર નથી. પણ જો આવા સદગુરુ મળે તો આપણે એની જ્ઞાન સરવાણીની અંદર એવી ડૂબકી લગાવી દે, એવો આનંદ કરાવી દે કે બહાર નીકળવાનું મન ન થાય. જો આવા સદગુરુ મળે ને તો મોજ કરો, આનંદ કરો, લીલા લેર કરો અને પરમાત્માની પીછાણ કરો. અને જો પરમાત્મા ઓળખાઈ ગયો હોય તો પછી દ્રષ્ટિમાંથી દોષપણું કાઢી નાખો. આવું સમજીને આનંદ કરજો ને. હવે તો એવા આનંદના હિલોળા સડવાના છે. હમણાં 29 તારીખે ને બુધવારે ગુરુ પૂનમ આવવાની છે. અને બાપા ગુરુ પૂનમ આવે ને જે આની અંદર આનંદ થાય ને એવો આનંદ કોઈ પર્વનો ન હોય. પણ જેને સમજાય એને હો. નકર કે મહારાજ અમારે તો હજી કારખાનું ચાલુ છે, અમે સવારમાંથી નહીં આવી, રોંટે આવે છે હે. એલા ભાઈ તારું કારખાનું પડ્યું રે, હારે નહીં આવે, આ કરે તો હારે આવશે. એટલે હારે શું આવે ને હારે શું ના આવે એ સદગુરુ મહારાજ બતાવે છે. એના જ્ઞાનમાં રહી અવિરત આનંદ કરવો અને કરાવો, ભજનમાં જાવું અને ભજનમાં આનંદ કરવો, લાભ લેવો ને લાભ દેવો એ આપણા સૌની ફરજમાં આવે. બોલીએ સદગુરુ મહારાજ.